હસ્તે સરદાર ધામના લોકાર્પણ પૂર્વે નડિયાદમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક યોજાઈ। નડિયાદમાં સરદાર ધામ વડોદરાના નવનિર્મિત સંકુલના લોકાર્પણ સમારોહને લઈ એક મહત્વની સંકલન બેઠક યોજાઈ। આગામી 10 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 150 કરોડના ખર્ચે બનેલા સંકુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જેને સફળ બનાવવા માટે આજે નડિયાદમાં પાટીદાર સમાજના આગેવાનો અને હોદ્દેદારો ભેગા મળી આયોજનની વિસ્તૃત ચર્ચા કરી। આગામી તારીખ 11 મે 2026 સોમવારના રોજ વડોદરા ખાતે સરદાર ધામ દ્વારા 150 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન ડોક્ટર દુષ્યંત એક્સ એન્ડ દક્ષા પટેલ સંકુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આ ભવ્ય સમારોહ યોજાશે। આ ઐતિહાસિક કાર્યક્રમમાં મધ્ય ગુજરાતમાંથી વધુમાં વધુ લોકો જોડાય અને કાર્યક્રમનું સુચારું આયોજન થાય તે હેતુથી આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે અગત્યની સંકલન મિટિંગ યોજવામાં આવી। યુવા સંગઠન અને જીપીબીઓ મધ્ય ગુજરાત ઝોન દ્વારા આયોજિત આ બેઠક નડિયાદની પીપલક ચોકડી પાસે આવેલી ચરોતર મોટી સત્તાવાસ લેવા પાટીદાર સમાજવાડી ખાતે યોજાઈ હતી, જેમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, મોટી 27 ગામના પ્રમુખ કિરણભાઈ પટેલ, પૂર્વ આઈપીએસ કેટી કમરિયા, એપીએમસી ચેરમેન અપૂર્વ પટેલ, યુવા પ્રમુખ સમીર પટેલ તેમજ ચરોતર ઝોનના હોદ્દેદારો અને સમાજના અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં હાજર આગેવાનોએ વડાપ્રધાનના આગામી કાર્યક્રમની તૈયારીઓ, લોકોના પરિવહન અને કાર્યક્રમને સફળ બનાવવા માટેની જવાબદારીઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। આગામી 11મી તારીખે વડોદરા ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નામ સાથેની સરદાર ધામ, જેમાં 2000 દીકરીઓ અને 1000 દીકરીઓ અને 1000 દીકરા, જેમને માટેનું નિવાસ વ્યવસ્થા, કોલેજમાં ભણતા હોય એના માટે હોસ્ટેલ્સ, સરકારની નોકરી માટેનું કોચિંગ, બિઝનેસમાં જનારા એન્ટરપ્રિન્યોર સ્કિલ ડેવલપમેન્ટ, બધા જ પ્રકારનું સંપૂર્ણ રીતે આ સંસ્થામાં જે આવશે એ દીકરો કે દીકરી કા નોકરી કરશે સરકારની કે પ્રાઇવેટ શાળામાં કા નોકરી રાખશે, અહીંયાથી કોઈ બેકાર નહીં જાય। આવી સંસ્થાનું લોકાર્પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના કરકમલો દ્વારા 11 તારીખે થઈ રહ્યું છે અને સમસ્ત પાટીદાર સમાજ, ગુજરાતનો પાટીદાર, વિશેષ કરીને મધ્ય ગુજરાત આ સંસ્થા બની છે, તો મધ્ય ગુજરાત પાટીદાર સમાજની મીટિંગોમાં મારી સાથે ઉપસ્થિત સરદાર ધામના ઉપાધ્યક્ષ અને અમારા કોચિંગ સેન્ટરના દાતા આદરણીય જસુભાઈ, આ 27 આપણા સમાજના પ્રમુખ કિરણભાઈ અને બધા જ આખા જિલ્લાના બધા જ વર્ગના બધા ગોળના આજે અમે આમંત્રણ આપવા આવ્યા હતા કે આવો સરસ કાર્યક્રમ વડોદરામાં મોદીજીના હસ્તે થઈ રહ્યો છે અને પાટીદાર સમાજ હંમેશા એક જાગૃત સમાજ તરીકે બીજાને પણ માર્ગદર્શન આપે અને આ સંસ્થા માત્ર અમારા પૂરતી નથી, આનો પ્રેરણા લઈને બાકી સમાજો પણ આમાંથી પ્રેરણા લે, એ અમારો હેતુ છે। અને અમે અહીંયાથી મોટી સંખ્યામાં 11 તારીખે ખેડા જિલ્લાના પાટીદાર સમાજ વડોદરા આવશે। અમારા સંસ્થાના પ્રમુખ સેવક ગગજીભાઈ, જેમણે આ સંસ્થા 10,000 કરોડના ખર્ચે આખા ગુજરાતમાં બધા ઝોનમાં જે સંકલ્પ કર્યો હતો એ અમારે 26ના એન્ડમાં પૂરો કરવો છે અને એટલા માટે વડોદરાનું લોકાર્પણ, એવી રીતે સુરતમાં કામ ચાલી રહ્યું છે, સૌરાષ્ટ્રમાં આવું જ સરદાર ધામનું કામ ચાલી રહ્યું છે, મહેસાણામાં ચાલી રહ્યું છે, તો આ દીકરા દીકરીઓને ગામડામાંથી ઉઠાવી પગભર કરવાનો આ એક પ્રયાસ છે। આભાર। આપણા જિલ્લા પ્રમુખ નયનાબેન મધ્યસ્થ સૌ ઉપસ્થિત જુદા જુદા આપણા સમાજના સૌ પ્રમુખો, મહામંત્રીઓ, ટ્રસ્ટીઓ, આજે ખાસ કરીને જોડાયેલા સૌ સમાજના આગેવાનો, મારી અગાઉ બધી જ વાત કરી, પંકજભાઈએ કરી, સરદાર ધામના ટ્રસ્ટીએ પણ વાત કરી, આપણે બધા જાણીએ છીએ